છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે। થોડા દિવસ અગાઉ એક સિનિયર સિટીઝન તેનો શિકાર બન્યા હતા, ત્યારે આ ફ્રોડ કેસમાં સામેલ હવે યસ બેંકના 4 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ફ્રોડ કેસમાં આ યસ બેંકના કર્મચારીઓનો શું હતો રોલ અને પોલીસ કેવી રીતે પહોંચી તેમના સુધી, આવો જોઈએ। અમદાવાદના સિનિયર સિટીઝનને ડરાવી ધમકાવી ડિજિટલ એરેસ્ટ કરી પૈસા પડાવતી ગેંગનો થયો છે પર્દાફાશ। રાજસ્થાનની ગેંગના 3 શાતીરોને ઝડપ્યા બાદ વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગનો પર્દાફાશ। ફ્રોડ કરતી ગેંગમાં સામેલ વધુ 5 સકંજામાં। સિનિયર સિટીઝનને બનાવ્યા હતા શિકાર। ડિજિટલ એરેસ્ટ કરી પડાવ્યા હતા ₹1 કરોડ। અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટીઝનની ફ્રોડ ટોળકીએ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા। તેમની પાસેથી ₹1,15,00,000 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા। આ બાબતે તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે તપાસ કરતી પોલીસે થોડા દિવસ અગાઉ રાજસ્થાની ગેંગના 3 શખ્સોને ઝડપી લીધા હતા। હવે વધુ 5 આરોપીઓને પકડી લેવાયા છે, જેમાં યશ બેંકના 4 કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે। साइबर क्राइम में तमनी पासेथी 9 लाख रुपया रोकड़ा कब्जे कर्या छे। करी थी। इसी केस के कंटिन्यूएशन में हमारे पीआई रिया डांगर और उनके पीएसआई मुनाफ सैयद, इनकी टीम ने और 5 आरोपी की धरपकड़ अरेस्ट करी है, जिसके नाम है मिस्टर मावजी पटेल, एक है जिगर दीपक सोनी, जीतन चोखावाला, जतिन जोशी और एक है अनिल कुमार। ये 5 लोगों की धरपकड़ की है। यस बैंकना 4 कर्मीओनो शुं हतो रोल? तो राजस्थानी गैंगना 3 आरोपीओ मुख्य आरोपीओ छे। ते आरोपीओने फ्रॉडनी रकमनी लेवड़ देवड़ माटे यस बैंकना 4 कर्मचारीओ मदद करता हता। आखो एक खेल कमीशन पर चालतो हतो। हाल तो पोलीसे पकड़ेला आरोपीओमां मावजी पटेल, दीपक सोनी, जीतन चोखावाला अने जतिन जोशी साथे ज अनिल कुमारनो समावेश थाय छे। चौंकावनारी वात तो ए छे के 5 पैकी 4 आरोपी यस बैंकना कर्मचारी छे। मावजी पटेल यस बैंकनी डीसा ब्रांचमां डेप्यूटी मैनेजर छे, तो जतिन जोशी अने दीपक सोनी आसिस्टंट मैनेजर छे, ज्यारे आरोपी अनिल कुमार यस बैंकनी अन्य ब्रांचमां पर्सनल बैंकर छे। अगाऊ पकड़ायेला शिवराज पण पकड़ायो। तेनुं खातुं डीसा ब्रांचमां खोल्युं हतुं। कोई पण सरनामું नाखी 13 तारीखे खातुं खोल्युं हतुं। 14 तारीखे 1 करोड़नी फ्रॉडनी रकम जमा थई हती। तेमांथी चेकथी 25 लाख उपाडवामां આવ્યા હતા અને બાકીના 9 લાખ રૂપિયા પણ ઉપાડી લેવામાં આવ્યા હતા। યસ બેંકના કર્મીઓએ અન્ય આરોપીઓ સાથે ડીલ કરી હતી। ખાતામાં જે 1 કરોડ રૂપિયા જમા થયા તેની 10% રકમ યસ બેંકના કર્મીઓને મળવાની હતી। અન્ય રકમ આસિસ્ટન્ટ મેનેજર દીપકે મહોલ્લામાં રહેતા એક યુવાનના ખાતામાં જમા કરાવ્યા હતા। તે રૂપિયા ઉપાડીને દીપકે લીધા અને બદલામાં યુવકને 50,000 રૂપિયા પણ આપ્યા હતા। जिगर जोशी है, उसके एचडीएफसी अकाउंट में ये फ्रॉड की रकम से 75 लाख का ट्रांजैक्शन हुआ था और 9 लाख उसने चेक से विड्रॉ किया था। जो 9 लाख रकम हमने उसके घर से बरामद करी है और उनको सीज किया है। और इसके अलावा जो 4 लोग हमने अरेस्ट किए, वो चारों लोग यस बैंक में काम कर रहे हैं और ये क्रिमिनल गैंग के साथ मिलकर उनको अकाउंट ओपनिंग में और हेल्प कर रहे थे पैसा विड्रॉ करने। सीनियर सिटीजन केवी रीते शिकार बन्या तेना विषे बात करिए तो अमदावादમાં રહેતા સિનિયર સિટીઝને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી। 16 તારીખે સિનિયર સિટીઝન પર અજાણ્યા નંબર પરથી એક ફોન આવે છે, જેમાં આરોપીએ દિલ્હી પોલીસની ઓળખ આપી હતી। ફરિયાદીને તેમનું આધાર કાર્ડ કોઈ પાર્સલમાં જોડાયેલું મળી આવ્યું છે। આ પાર્સલમાં ડ્રગ્સ, પાસપોર્ટ અને એટીએમ કાર્ડ પણ મળ્યું છે, જે ગેરકાયદે પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતું હોવાનું ફરિયાદીને જણાવવામાં આવ્યું। તેમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે અને કોર્ટે એરેસ્ટ વોરંટ ઇસ્યુ કર્યું છે એમ કહી ડરાવવામાં આવ્યા। ફરિયાદીના બેંક એકાઉન્ટમાં જમા રૂપિયા વેરીફાઈ કરવા ટ્રાન્સફર કરી આપવા માટે પણ કહ્યું હતું। આ રીતે સિનિયર સિટીઝને 1,15,00,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। આ રકમ શિવરાજના એકાઉન્ટમાં જમા થતા હતા અને આ રૂપિયા રાજસ્થાની ટોળકીએ યસ બેંકના કર્મચારીઓને મોકલ્યા હતા।
कि यस बैंक की डीसा ब्रांच के जो 3 डेप्यूटी मैनेजर और असिस्टेंट मैनेजर अरेस्ट हुए हैं, इन लोगों ने एक डील की थी कि जो 1 करोड़ रुपया उसके अकाउंट में आया था उसमें 10% उसको मिलने वाला था, और उसमें से जो HDFC के अकाउंट में पैसा गया है वो भी जो दीपक है जो यस बैंक में काम कर रहा है, उनकी मोहल्ले में एक लड़का रहता है, उनको बोला था उसने कि 75 लाख तुम्हारे अकाउंट में आएंगे, विड्रॉ करके तुम्हें हमें देना है, उसके बदले में तुम्हें 50,000 दिए जाएंगे, और इन लोगों को 10% जो ट्रांजेक्शन होने उसका कमीशन मिलने वाला था। આ કેસમાં પોલીસે થોડા દિવસ અગાઉ રાજસ્થાનની ગેંગના શિવરાજ જાટ, કમલેશ કુમાર બિશ્નોઈ અને નથુરામ જાટને ઝડપ્યા હતા. હવે યસ બેંકના 4 કર્મી સહિત 5 આરોપીઓને પણ પકડી લેવાયા છે. ત્યારે ફરિયાદી, સિનિયર સિટીઝન સહિત આ ટોળકીએ અન્ય કેટલા લોકોને ડિજિટલ એરેસ્ટનો શિકાર બનાવ્યો છે અને તેમની પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા છે તે દિશામાં તપાસ તેજ કરાઈ છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો ધી ક્રાઇમ સ્ટોરીમાં આજે બસ આટલું જ. આવા જ ગુનેગારોની ક્રાઇમ કુંડળી અને ગુનાઓની ક્રાઇમ કહાની સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.